જ્યારે કોઈ દીકરી દુઃખી હોય, કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય, ત્યારે આખો સમાજ એની સાથે ઊભો રહી જાય છે. લોકો પૂછે છે કે બેટા તું ઠીક છે ને, કંઈ જરૂર હોય તો કહેજો, અમે તારી સાથે જ છીએ. અને આવું થવું પણ જોઈએ, કારણ કે મુશ્કેલીમાં સાથ આપવો એ જ માનવતા છે. પણ પ્રશ્ન એ છે, જ્યારે કોઈ બાપ દુઃખી હોય ત્યારે આ સમાજ ક્યાં જાય છે? જ્યારે કોઈ દીકરો અંદરથી તૂટી રહ્યો હોય ત્યારે કોણ એની પાસે બેસે છે? કોણ એને પૂછે છે કે ભાઈ તું ખરેખર ખુશ છે કે ફક્ત દેખાડો કરે છે? કોણ એને એવું કહે છે કે ભાઈ થોડું રડી લે, દુઃખી થવાનો પણ તારો અધિકાર છે? સાચી વાત તો એ છે કે આ સમાજ પુરુષોની લાગણીઓ વ્યક્ત કરવાની છૂટ જ નથી આપતો. નાનો હોય ત્યારે એવું કહે કે છોકરો થઈને રડે છે, મોટો થાય ત્યારે એવું કહે કે મજબૂત બન, અને લગ્ન પછી એવું કહે કે હવે જવાબદારી ઉપાડતા શીખો. અને આખી જિંદગી એ માણસ પોતાની લાગણીઓને દબાવતો રહે છે. કડવું છે, પણ સમાજને પુરુષનો સંઘર્ષ દેખાતો જ નથી, કારણ કે પુરુષને મજબૂત દેખાવાની આદત પાડી દેવામાં આવી છે. તમને શું લાગે છે, આ સમાજ પુરુષોને સમજવામાં નિષ્ફળ ગયો છે, કે પછી પુરુષોએ જ પોતાની પીડા છુપાવવાની ટેવ પાડી લીધી છે?